ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, જય માતાજી. આજના નવા વ્લોગને સ્વાગત છે મિત્રો. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ જુનાગઢ અને બસમાં જવાનું છે. આજનું પ્લાનિંગ છે. તો અહીંયાથી આપણે ભાગવડ ચાલતા જઈએ છીએ અને ત્યારબાદ ગાંધીનગરથી જુનાગઢ જવા માટે રવાના થઈએ છીએ. પત્રિકા તો સિટી બસમાંથી ઉતરી ગયા છે. હવે જે બસ મળે ચોટીલા, રાજકોટ, ગોંડલ ગમે તે બસ મળે આપણે બેસી જવાનું થાય છે. જોઈએ છીએ આપણે કઈ બસ મળે. આપણે કશું ઓનલાઈન બુકિંગ કર્યું નહીં, કાંઈ ટાઈમે નીકળવા નક્કી પડતું નહીં. અત્યારે ટાઈમ 9 વાગી ગયા છે અને આજે વેલેન્ટાઇન ડે છે. તમે જુઓ એટલે પબ્લિક બધી ગુલાબ લેવા આવી છે. સમજો પહેલાં પૂછ પર કાઉન્ટર છે, ત્યાં પૂછીએ છીએ બસ શકે નહીં, શું કહે છે કંઈ ખબર. જુનાગઢ ચલા 9:30. ઓકે, દ્વારી છે 9:30. હજુ આવી નહીં, લગભગ 9:15 જેવી થઈ છે. હવે કદાચ આવશે વિસનગરથી કેશોદ વાળી આવે છે એક્સપ્રેસ. હવે પ્લેટફોર્મ નંબર 1 ઉપર જ ઉભી રહેવાની છે. ફાઇનલી અત્યારે આપણે જુનાગઢની બસની અંદર બેસી ગયા છે. આપણે રિઝર્વેશન નહોતું અને પહેલી સીટ મળી જાય છે. હા કે આપણે બેસો પહેલી સીટની અંદર બેસી ગયા છે અને બસ ગાંધીનગરથી અત્યારે ઉપડી ગઈ છે જુનાગઢ રવાના થવા માટે. જુનાગઢની ટિકિટના આપણા ગાંધીનગરથી 285 રૂપિયા થયા છે. તો સારું કહેવાય અને પહેલાં તો સીટે મળી હતી, મહત્ત્વનું કહેવાય. અહીંયા ગાંધીનગરનો નજારો. અત્યારે ચોટીલા પહોંચ્યા છે અને જમવા માટે અહીંયા ઊભા રહ્યા છે એક હોટલની અંદર. તો એ હોટલની અંદર ઊભા રહી અને જમીન અહીંયા જમીન ત્યારબાદ આપણે એ કરશું. જમવા માટેનું આવી ગયું છે તો જમી લઈએ. અડધો કલાક બસ આપણે ઉપડી આવવાની છે, વધારે ઉપડી આવવાની નથી. હોટલથી આગળ પહોંચી ગયા છે અને ચા ને પીવા માટે અહીંયા ઊભા રહે છે. અને આપણે એ બસની અંદર આવ્યા હતા ના, સોરી, આ નહીં, યાર બસમાં આવ્યા હતા ભૂલમાં. મને બીજીને કે ડખો થાય. વાંધો નહીં, જુનાગઢ જ જતી વિજાપુર તું જુનાગઢ જ છે, વાંધો નહીં. વિસનગર, રાજકોટ, અમદાવાદ, જુનાગઢ અહીંયા બસમાં આવ્યા હતા આપણે. અને 50 કિલોમીટર જેવું હશે. 7 વાગે પહોંચ્યું એવું કહે છે. અમે જોઈએ કેટલા વાગે પહોંચીએ છીએ. ટ્રાફિક વધારે નડવાના કારણે ટાઈમ વધારે ગયો છે. તો રાત્રેના 9 વાગે અમે જુનાગઢ બસ સ્ટેન્ડની અંદર અમે ઉતર્યા છીએ આ બસમાંથી. ટ્રાફિક વધારે હોવાના કારણે જવા માટે તમે જુઓ લાઈન કેટલી બધી છે. અને અહીંયા 3 લાઈનો છે. તરટી જવા માટે 3 લાઈનો છે. 1, 2, 3 ને 4 લાઈનો છે. અને આપણે છેલ્લા ઊભા રહીએ છીએ, છેલ્લા ઊભા છીએ. એને કરતી આવતા તો 10 કલાક ઉપર ટાઈમ થઈ ગયો છે અને અત્યારે બી લાઈનમાં ઊભા છે અગાઉના જવા માટે. તમે જોઈ શકો છો એ મિત્રો લાઈન છે. સામે બસ ઊભી છે, એ બસમાં આપણે બેસવાનું છે. 1 કલાક પછી આપણો નંબર આવી ગયો છે બસમાં બેસવા માટે. રાત્રિનો નજારો સરસ મજાનો છે. અત્યારે પબ્લિક બી ઘણી બધી છે અને આપણે બસમાં બેઠા હતા તો બસ અંદર જાય છે. કેટલા સુધી જાય છે ખબર નથી, પણ જ્યાં સુધી જાય ત્યાં સુધી આપણે અંદર જઈશું. ફાઇનલી અત્યારે આપણે જુનાગઢની અંદર પહોંચી ગયા છે. સામે જે બસ દેખાય તે આપણે ઉતરે છીએ અને બધી પબ્લિક ચાલતા ચાલતા ત્યાં જાય છે. તો ત્યાં આપણે ચાલતા ચાલતા જઈશું અંદર સાઈડની અંદર બતાવીએ. જોઈ શકશો કેટલી બધી પબ્લિક અત્યારે રાતે ફરે છે. અહીંયા આપણે ચાલતા ચાલતા આમ જઈએ છીએ અને જોઈએ તે બાજુ. તો પહેલી વખત આપણે બસમાં આવ્યા છીએ આટલું બધું લોંગ
અનુભવ કરવા માટે જ બસમાં આવ્યા હતા. આપણે જેટલો ટાઈમ મળે જે મળે જોઈએ કેમનું થાય છે. તો બસમાં થોડો ટાઈમ વધારે લાગે પણ મજા આવી જાય. અનુભવ એકલા કરવાનો તો કરીએ કેવું લાગે કેવું થાય છે મતલબ કેવો અનુભવ રહ્યા તો અનુભવ તો સારો જ રહેશે. ફાઇનલી અત્યારે આપણે જૂનાગઢની અંદર એન્ટર થઈ ગઈ છે અને સરસ મજાની નાઇટની અંદર ફરે છે કે અન્નક્ષેત્ર ચાલતા હોય છે અને ઘણી બધી પબ્લિક અન્નક્ષેત્રનો લાભ લેતી હોય છે. તો સરસ મજાની એ સગવડ હોય છે અન્નક્ષેત્રની. ઠેર ઠેર જગ્યાએ ઘણી બધી જગ્યા હોય છે અન્નક્ષેત્ર. તો આપણે અત્યારે અન્નક્ષેત્ર છે તો જમવા માટે આવ્યા છે તો જમી લઈશું. ઘણી બધી પબ્લિક અત્યારે ત્યાં જમે છે તો આપણે અહીંયા જમવા માટે જઈએ છીએ અને જમી લઈએ શાંતિથી. તો મિત્રો અન્નક્ષેત્રનો લાભ લઈ લીધો છે. કોઈક સેવા કરતા હોય તો આપણે લાભ લેવો જરૂરી છે. હવે ચાલતા ચાલતા ભવનાથ બાજુ જઈએ છીએ અને જોઈએ તેનો નજારો રાતનો કેવો હોય છે તમને બી બતાવીએ. સારી આત્મા હોય રહી શકે મિત્રો. આપણે યાત્રાએ નીકળ્યા હોય આવા કંઈક સત્કાર્યની અંદર નીકળ્યા હોય તો આવો દસમો ભાગ જોવો જોઈએ. મા ભગવતીના નામનું કંઈક અહીંયા વાપરતા જાઓ ગાય માતાના નામનું યથા
આ જુઓ છે એ જગ્યાએ. તો એ જગ્યા આપણે જોવા માટે જઈએ છીએ અને તમને બી બતાવીએ છીએ આપણે. આપણે દૂરથી દર્શન કરવાના. મારું મગજ તાનસી હોય તો બોલાય નહીં. बराबर जय गिरनारी। प्रेम से बहुत कुछ मिलता है, जय गिरनारी। प्रेम में भी बहुत कुछ मिलता है, लेकिन ध्यान रखना पड़ता है, प्रेम में धोखा भी मिलता है। जय गिरनारी। हाँ, जय गिरनारी। 1 रुपया भी हमारे लिए बहुत बड़ा होगा। जय गिरनारी। सत्तारी में जाएगा, एक भी पैसा ऐसे वैसे नहीं जाएगा। जय गिरनारी। देखो प्रेम से बहुत कुछ मिलता है। भाई काटना लेके जा बेटा। તો ગિરનારની અંદર તમે અત્યારે આવ્યા છો તો કેવું લાગ્યું? તમે અત્યારે જે અખાડાની અંદર ફરો છો? અત્યારે અમે જે પ્રમાણે જોયું એ પ્રમાણે બધું બાવાઓ નાગા બાવા ભરી રહ્યા છે. આટલામાં ચલમની ધૂણીઓ પણ ચાલુ છે. બીજું કહેશે આપણા મહેશભાઈ? બોલે સારું રહ્યું જુનાગઢની અંદર. અને ક્યાંથી આવ્યા છો? સારું છે. ક્યાંથી આવ્યા છો? અમે મહેસાણા જિલ્લા. મહેસાણાથી. અચ્છા, સરસ. હું બી ગાંધીનગરથી જ છું. હા, તમે સંગત મુલાકાત કરી, અમને સારું લાગ્યું. સરસ, થેન્ક યુ. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી.
જે છે ભવનાથ તરેટી, બરાબર, ભવનાથજીનું મંદિર છે. તો અંદર દર્શન કરવા માટે જઈએ છીએ, પણ આઈ થિંક ભીડ છે, તો જોઈએ હવે શું થાય છે. ઉપર ચડવા માટેની આ લાઈન છે અને બહુ જ લાંબી લાઈન છે. તમે વિચારો કે એટલી બધી લાઈન છે ઉપર, પબ્લિક ચડવા માટે અત્યારે જાય છે. તો આ લાઈન જોઈને આપણને લાગે છે કે ચડવા ના જવાય ઉપર, કાલ નેચે જોઈ લેવાનું, ફરીને પછી નીકળી જવાનું, આડાદર આવીને ગિરનાર ચડી લેવાનું. તો મજા આવી. લગભગ રાત્રિ થઈ જશે, ખાતા તો ટાઈમ થઈ ગયો. 10 કિલોમીટર તો હેડ જ દીધું હશે આપણે, એટલું બધું હેડ્યું છે. થોડો આરામ બી કરવો પડશે, અને આરામ આપણે કેવી જગ્યાએ કરશું તમને બતાવીએ. તો આપણે આરામ આવી જગ્યાએ જ કરવાનું. બધા લોકો ઊંઘ્યા છે ને એવી જગ્યાએ જ આરામ કરવાનો, કોઈ હોટલ બોટલ ના જોવું આપણે, બરાબર. ગમે તો આપણે સાલ પહોંચાડશું અને સાલ એ ગમે તે પહોંચી અને આપણે હોઈ જઈશું. ગોદરું નહીં લાવવું, તમે જુઓ, આપણે અલગ એક્સપિરિયન્સ કરવાનું છે. એટલે એ ચોક જગ્યા લઈએ અને ઊંઘ્યા છીએ ચોક, આપણે ઊંઘીએ. તમે જુઓ, તમે કેવી જગ્યાએ આપણે ઊંઘીએ તો નેચર રૂમાલ જ પહોંચે છે, ઠીક છે. અને સાપ ઓછાંગું કરીએ બેગ ઊંઘવાનું કલાક 2 કલાક તો થોડો આરામ કરીએ, પછી સવારે ફરીશું. એટલે આજના વ્લોગને આપણે પૂર્ણ કરીએ. નેક્સ્ટ વ્લોગ સાથે સવારના. જય ગિરનાર.